તો યુનિટ નંબર 2 જે છે એ મેટલર્જિકલ કન્સિડરેશન ઓફ મેટલ. તો આ યુનિટ નંબર 2 જે છે બેઝિકલી યુનિટ 1 ની અંદર આપણે ડિફરન્ટ ટાઈપની પ્રોપર્ટીઝ જે છે એ ડિસ્કસ કરી અને ધેન આફ્ટર એની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, થર્મલ અને કેમિકલ પ્રોપર્ટી ડિસ્કસ કરી. એના પછી આપણે જે બીજા પેરામીટર્સ જે ડિસ્કસ કર્યા એની અંદર હતા કે એન્વાયરમેન્ટલ ઇસ્યુ શું છે, સોશિયલ ઇસ્યુ શું છે, શું એક્ઝેક્ટલી રિક્વાયરમેન્ટ છે, ફ્યુચર મટીરિયલની શું નીડ છે ને કઈ ટાઈપના મટીરિયલની ઇન ફ્યુચરમાં રિક્વાયરમેન્ટ છે, પ્રેઝન્ટલી આપણે કયા ટાઈપના મટીરિયલ યુઝ કરીએ છીએ. અને ત્યાર પછી સ્ટ્રેસ સ્ટ્રેન કન્સેપ્ટ આપણે એક સમજ્યા અને એને રિલેટેડ ડિફરન્ટ ડાયાગ્રામ જે છે ડિફરન્ટ મટીરિયલના સમજ્યા, ડિફરન્ટ પોઈન્ટ પર શું ઇફેક્ટ રહે છે સ્ટ્રેસ સ્ટ્રેન કર્વની અંદર. તો એ લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા. હવે નેક્સ્ટ જે છે કે ટર્મ જે છે મેટલર્જિકલ કન્સિડરેશન ઓફ મેટલ. તો વોટ ઇઝ મેટલર્જી શું છે એ આપણે જસ્ટ સમજીએ. તો મેટલર્જી જનરલી મેટલર્જી એન્જિનિયરિંગ કરીને એક બ્રાન્ચ પણ છે. તો જનરલી આ જે મેટલર્જી જે છે એની અંદર મેટલ જે છે એને રિલેટેડ જે સ્ટડી કરવામાં આવે એને આપણે જનરલી મેટલર્જી તરીકે ડિફાઇન કરવામાં આવે છે. તો મેટલર્જી જે છે એ બેઝિકલી ડિફાઇન એઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ મેટલ. બરાબર છે, જેની અંદર ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચર્સ પણ આવી જાય, એની પ્રોપર્ટીઝ જે છે એનું પણ સ્ટડી કરવામાં આવે તો એને આપણે મેટલર્જી તરીકે ડિફાઇન કરવામાં આવે છે. તો મેટલર્જી કેન બી ડિફાઇન્ડ એઝ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ ધી મેટલ્સ. ઓકે, તો મેટલર્જી ઇઝ નોટ અ ઇન્ડિપેન્ડન્ટ સાયન્સ. એવું નથી કહી શકાતું કે ખાલી એક સાયન્સ પર જ ડિપેન્ડ છે. એની અંદર ડિફરન્ટ ટેકનિક્સ જે છે એ પણ ઇન્વોલ્વ છે. તો આઈધર આ મેટલર્જી જે છે એ અત્યાર સુધીમાં તમે ફર્સ્ટ યરની અંદર ડિફરન્ટ સબ્જેક્ટ જે ભણ્યા એને રિલેટેડ પણ છે. તો મેની ઓફ ઇટ્સ ફંડામેન્ટલ કન્સેપ્ટ જે છે એ જનરલી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ક્રિસ્ટલોગ્રાફી જે છે એના પરથી ડિરાઈવ કરેલા છે. તો બેઝિકલી ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે છે એ તમે ઓલરેડી સબ્જેક્ટ જે છે ભણેલા છો. અને લાસ્ટ વન જે છે ક્રિસ્ટલોગ્રાફી, લાઈક ડાયમંડ ટાઈપ સ્ટ્રક્ચર જે છે કે જે બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે એ પ્રોવાઈડ કરવા માટે જનરલી યુઝ કરવામાં આવે. તો એ બધા ત્રણે કન્સેપ્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ક્રિસ્ટલોગ્રાફીને યુટિલાઇઝ કરી જે સ્ટડી કરવામાં આવે છે અથવા જેના પરથી ડિરાઈવ કરવામાં આવેલું છે તો એને આપણે મેટલર્જી તરીકે ડિફાઇન કરીએ છીએ. તો મેટલર્જી જે છે બેઝિકલી સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ ધી મેટલ તરીકે આપણે ડિફાઇન કરવામાં આવે છે. આપણા મટીરિયલ ટેકનોલોજી સબ્જેક્ટ છે એમાં આગળ જતા પાવડર મેટલર્જી આવે છે. તો પાવડર મેટલર્જી મીન્સ કે ત્યાં આગળ પાવડર ફોર્મની અંદર જે મેટલ જે છે એનો બેઝિકલી સાયન્ટિફિક અને ટેકનિકલ જે છે આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરીશું તો એને આપણે પાવડર મેટલર્જી તરીકે ડિફાઇન કરીશું. તો અહીંયા ટર્મ જે છે એ મેટલર્જી મીન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને બેઝિક ફંડા જે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ક્રિસ્ટલોગ્રાફી જે છે એના પરથી આપણે જનરલી ડિરાઈવ કરેલો છે. ઓકે, નેક્સ્ટ જે છે કે મેટલર્જીની અંદર મીન્સ કે મેટલની અંદર જે ડિફરન્ટ ટાઈપના બોન્ડિંગ જે આવે છે તો એ સમજવા જરૂરી છે, જેને કારણે મટીરિયલ કે મેટલની જે છે સ્ટ્રેન્થ જે છે એ રહેલી છે. તો ફર્સ્ટ જે છે એ બોન્ડિંગ જે છે કઈ રીતે એટોમિક બોન્ડિંગ જે છે એ કેવી રીતે ક્લાસિફાઈ થાય છે એ સમજીએ. તો એટોમિક બોન્ડિંગ જે છે એ મેઇનલી બે કેટેગરીમાં ક્લાસિફાય થાય, એક પ્રાઇમરી બોન્ડિંગ અને સેકન્ડરી બોન્ડિંગ. પ્રાઇમરી બોન્ડિંગ અને સેકન્ડરી બોન્ડિંગ છે એને પણ ફર્ધર ક્લાસિફિકેશન કરવામાં આવે, જેની અંદર પ્રાઇમરી બોન્ડિંગમાં સમજીએ તો ફર્સ્ટ આવશે આયોનિક બોન્ડ, સેકન્ડ આવશે કોવેલેન્ટ બોન્ડ અને થર્ડ આવશે મેટાલિક બોન્ડ. તો પ્રાઇમરી બોન્ડિંગ જે છે એની અંદર આયોનિક બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ અને મેટાલિક બોન્ડ આ ત્રણ બોન્ડિંગ જે છે એ પ્રાઇમરી બોન્ડિંગ કેટેગરીમાં આવેલા છે. જ્યારે સેકન્ડરી ટાઈપના બોન્ડિંગ છે એની અંદર ફ્લક્ચ્યુએટિંગ ઇન્ડ્યુસ ટાઈપના બોન્ડિંગ, પોલર ઇન્ડ્યુસ ટાઈપના બોન્ડિંગ અને પરમાનન્ટ બોન્ડિંગ. તો આ ત્રણ જે છે એ બેઝિકલી સેકન્ડરી ટાઈપના બોન્ડિંગની અંદર આવે છે. આના સિવાય પણ ઘણા બધા સાયન્ટિસ્ટના નામ પરથી પણ અમુક બોન્ડિંગ જે છે એ ડિફાઇન કરેલા છે, પણ મેજોરિટી જે છે ક્લાસિફિકેશન જો એટોમિક બોન્ડિંગનું કરવામાં આવે તો પ્રાઇમરી બોન્ડિંગ અને સેકન્ડરી બોન્ડિંગ. પ્રાઇમરી બોન્ડિંગની અંદર આયોનિક બોન્ડિંગ, કોવેલેન્ટ બોન્ડિંગ અને મેટાલિક બોન્ડિંગ. જ્યારે સેકન્ડરી બોન્ડિંગની અંદર ફ્લક્ચ્યુએટિંગ ઇન્ડ્યુસ ટાઈપ બોન્ડિંગ, પોલર ઇન્ડ્યુસ ટાઈપ બોન્ડિંગ અને પરમાનન્ટ બોન્ડિંગ.
તો આપણે વન બાય વન કયા કયા ટાઈપના બોન્ડિંગ જે છે એ આપણે સમજતા જઈએ. તો ફર્સ્ટ જે છે એ આયોનિક ટાઈપનું બોન્ડિંગ. આયોનિક ટાઈપનું જે બોન્ડિંગ જે છે એ બેઝિકલી એટમ્સની અંદર આપણે એટ્રેક્શન ફોર્સ ને એના માટે જનરલી આવે છે. તો આપણે જ્યારે પણ આયોનિક બોન્ડિંગ અથવા બોન્ડ ઇન આયન્સ સમજવા જઈએ તો બેઝિકલી એ જે છે એ ડિફરન્ટ એટમ જે છે એના પર ડિપેન્ડ છે. હવે અહીંયા એટમ જે છે એની વચ્ચે એટ્રેક્શન અને રિપલ્શન ફોર્સ બંને જે છે, આકર્ષણ અને અપાકર્ષણ જે આપણે સમજીએ, તો બંને ફોર્સીસ જે છે એની ઇફેક્ટ જનરલી થતી હોય છે. So the attraction and repulsion force that tends to hold an adjacent atom means કે તમારા જે એટમ જે છે, અહીંયા આ ગ્રીન કલરની અંદર Na ના એટમ છે, અહીંયા ક્લોરીન ના એટમ છે, NaCl જે છે અહીંયા, તો આ ડિફરન્ટ ટાઈપના એટમ છે એકબીજા વચ્ચે એટ્રેક્શન ફોર્સ પણ હોય અને રિપલ્શન ટાઈપના ફોર્સ પણ હોય, અને એને કારણે જે છે એ સ્પેસની અંદર પ્રોપર જે છે બેલેન્સ જે છે એ મેન્ટેન કરે છે. અહીંયા જે બેલેન્સ જે પ્રોપર મેન્ટેન કરે જેના કારણે એક પ્રોપર બોન્ડિંગ ડેવલપ થાય. તો આ પ્રોપર બોન્ડિંગ જે ડેવલપ જે થાય જે લોંગર પીરિયડ સુધી જે છે એ હોલ્ડ કરી રાખે જે ડિફરન્ટ એટમને. તો ત્યાર પછી જે આખું સ્ટ્રક્ચર બને એને આપણે એટમ તરીકે ડિફાઇન કરતા હોઈએ છીએ. તો આ એટમની અંદર ફર્સ્ટ જે છે એ આયોનિક બોન્ડ જે છે, તો આ ટાઈપના બોન્ડ જે છે એની અંદર જનરલી એક એને મીન્સ કે પોઝિટિવ ચાર્જ અને બીજો જે છે એ નેગેટિવ ચાર્જ જે છે એ આવેલા હોય છે. અને અહીંયા આયોનિક બોન્ડની અંદર એક ખાસિયત એ છે કે ડિફરન્ટ એલિમેન્ટ છે કે એમાં જે ઇલેક્ટ્રોનની જે ટ્રાન્સફર થાય છે, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ વચ્ચે જે આ ઇલેક્ટ્રોનની જે ટ્રાન્સફર થશે Na2Cl ની અંદર, એ જનરલી જે ટ્રાન્સફર જે થાય એ સ્ટેબલ સેલની ટર્મની અંદર જનરલી ટ્રાન્સફર થશે. તો જેના કારણે જે છે આપણે એક બેઝિક સ્ટ્રક્ચર જે એની અંદર ઓબ્ટેન કરીએ છીએ એ ફોર લોંગર પીરિયડ અથવા લોંગર ડ્યુરેશન સુધી એ ઇઝીલી જે છે એ આપણે મેન્ટેન કરી શકીએ એ રીતેનું એક સ્ટ્રક્ચર બને છે. આયોનિક બોન્ડ જે છે એની અંદર જ્યારે પણ મીન્સ કે ઇલેક્ટ્રોનની ટ્રાન્સલેશન જ્યારે થાય તો જનરલી આ NaCl જે આપણે સોલ્ટ જે છે એ ડિફાઇન કરીએ છીએ એની અંદર છે, સોડિયમ ઓક્સાઇડ જે છે MgO જે છે એની અંદર પણ જનરલી આ સ્ટ્રક્ચર જે છે એ જોવામાં મળે છે. તો બેઝિકલી આયોનિક બોન્ડ જે છે એની પણ એક ડિફરન્ટ સ્ટ્રેન્થ જે છે એ અથવા બોન્ડિંગ એનર્જી છે એ અલગ હોય છે. જે અહીંયા તમને ફિગરની અંદર જે આયોનિક બોન્ડ NaCl જે દેખાય છે એની મેલ્ટિંગ ટેમ્પરેચર જે છે એ 801 એઝ અ કેમિકલ બોન્ડિંગ નેચર પ્રમાણે જે છે એ ડિફાઇન કરેલી છે. સેમ એવી રીતે મેગ્નેશિયમ અને ઓક્સાઇડ જે છે તો એની જે મેલ્ટિંગ ટેમ્પરેચર જે છે એ 2800 ડિગ્રી સેલ્સિયસની અરાઉન્ડ જે છે એનું મેલ્ટિંગ ટેમ્પરેચર જે છે ડિફાઇન કરેલ છે. તો આ જે છે એની ડિફરન્ટ બોન્ડિંગ સ્ટ્રેન્થ છે અને એ પ્રમાણે જે છે આપણે એની સ્ટ્રક્ચર અથવા આપણે જે છે એનું પેરામીટર જે છે જનરલી મેઝર કરતા હોઈએ છીએ. તો આ ફર્સ્ટ જે છે એ આયોનિક ટાઈપના બોન્ડ છે. આ ટાઈપના બોન્ડ જે છે એ જનરલી મેજોરિટી જે ફોર એક્ઝામ્પલ ગેસીસના ટર્મમાં સમજવા જઈએ તો એ આર્ગોન ગેસ જે છે એની અંદર એક જોવા મળે કે જે જનરલી બિલ્ડિંગની અંદર આવે છે કે હીટ જનરેટ કરે છે, તો એ જગ્યાએ આપણે જનરલી એક યુઝ કરીએ છીએ. બીજી વસ્તુ એક છે કે જ્યારે પણ બોન્ડિંગની અંદર ઇલેક્ટ્રોનની મુવમેન્ટ જે થાય તો ત્યાં આગળ વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ ડિફાઇન કરવામાં. વેલેન્સ મીન્સ કે એક રીતેનું અપાકર્ષણ કહીએ કે જે સ્પેસ હોય ત્યાં આગળ એ જે છે એ બોન્ડિંગ સ્ટ્રેન્થ માટે જનરલી આપણને હેલ્પ કરે. વેલેન્સ ઇલેક્ટ્રોન ઘણી બધી રીતે એકચ્યુઅલી ડિફાઇન કરવામાં આવે કે જે આઉટરમોસ્ટ પેરીફરી હોય એટમ્સની, અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ આ જે છે એ આપણી આઉટરમોસ્ટ પેરીફરી કહેવાય ને એની અંદર ફોર એક્ઝામ્પલ આ જે છે ચાર્જિંગ સેલ જે છે એ આવેલો છે. તો એ જનરલી કેમિકલ બોન્ડિંગ જે છે Na2Cl ને આ બોન્ડિંગ કરવા માટે જનરલી વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ એક્ટિવેશનમાં આવે. તો કોઈ પણ મેટર જે છે એને તમે કાસ્ટિંગ કરો કે ફોર્જિંગ કરો પણ જનરલી એ ફોર્મેશન જ્યારે ટેક પ્લેસ કરે તો ત્યારે એકબીજા વચ્ચે બોન્ડિંગ જે છે એ ડેવલપ કરવાની જનરલી ટ્રાય કરતો હોય. તો એમાંનો ફર્સ્ટ છે આ આયોનિક બોન્ડ. ત્યાર પછી નેક્સ્ટ બોન્ડિંગ જે છે એ કોવેલેન્ટ બોન્ડ છે.
તો આ કોવેલન્ટ બોન્ડ જે છે એની અંદર જનરલી આ બે ટાઈપના જે છે સ્ટ્રક્ચર જે છે એની અંદર બતાવેલા છે. આની અંદર જે કોવેલન્ટ બોન્ડ જે છે એ બેઝિકલી એક બે અથવા એના કરતા વધારે એટમ્સ જે હોય એને એટ્રેક્ટ કરવા માટેની જનરલી ટ્રાય કરે છે. અને બીજું વસ્તુ છે કે આ સિમિલર મટીરિયલ અથવા ડિસિમિલર મટીરિયલ બંનેની અંદર જે છે કોવેલન્ટ બોન્ડ જે છે એક્ટિવેશન કરી શકે છે. કોવેલન્ટ બોન્ડ જે છે એની અંદર જનરલી કોઈ પણ એક એટમ, ફોર એક્ઝામ્પલ અહીંયા હાઇડ્રોજન છે એનો એક એટમ છે ને અહીંયા પણ એટમ છે, તો એ એકબીજા જોડે ઇન્ટરચેન્જ કરે છે અને એ રીતે જે છે એટ્રેક્શનને કારણે વેલેન્સ ઇલેક્ટ્રોનની આપણે જે છે એ લોકો ઇઝીલી કરી શકે છે. જનરલી આના કારણે મટીરિયલની અંદર જો પ્રોપર્ટી જોવા જઈએ તો ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી અને હીટ મીન્સ કે થર્મલ પ્રોપર્ટી એ બે જે છે એ ઘણી સારી ડેવલપ થાય છે. અને જેને કારણે પ્રેઝન્ટલી હમણાં જો ઘણા કોમ્પોનન્ટ્સમાં જોવા જઈએ તો સેમિકન્ડક્ટર જે છે, પછી સિલિકોનની ચિપ્સ આવે છે, પછી જર્મેનિયમ મટીરિયલ છે, તો આ બધા મટીરિયલ જે છે એની અંદર જનરલી કોવેલન્ટ બોન્ડ જે છે એ આપણને ઓબ્ઝર્વ અથવા કોવેલન્ટ બોન્ડ પ્રેઝન્ટ છે એ આપણે કહી શકીએ, કારણ કે એની ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી એની થર્મલ પ્રોપર્ટી જે છે એ પણ ઘણી સારી હોય છે. પણ ઘણા કેસીસની અંદર જ્યારે અમુક એલોય એલિમેન્ટ એડ કરવામાં આવે તો એને કારણે ઘણી વખત ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જે છે કોવેલન્ટ બોન્ડની અંદર અમુક મટીરિયલની અંદર એ રિડ્યુસ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણા ઘરની અંદર સ્વિચીસ આવે છે, બરાબર છે, પાવર સપ્લાય જે છે એ એની જોડે કનેક્ટેડ છે, સ્વિચ ઓન કરીએ છીએ, ઓફ કરીએ છીએ અને એ પ્રમાણે પાવર ઓન થાય. જો કદાચ આપણી સ્વિચીસ હેલો જો આપણી જો સ્વિચીસ આ સ્વિચીસ જે છે એ જો ડેમેજ થઈ ગયેલી અને જો આપણે ટચ કરીએ તો એ કારણે આખી સર્કિટ એ જનરેટ થઈ જાય અને એને કારણે આપણને જે છે કરંટ જે છે લાગી પણ શકે. તો ડિફરન્ટ ટાઈપના બોન્ડિંગ સ્ટ્રેન્ડ માટે અથવા એ જે સ્વિચીસનું મટીરિયલ બનાવે છે પ્લાસ્ટિકની અંદર જે એડિટિવ એડ કરી અને એક આપણે ઇલેક્ટ્રિક રેઝિસ્ટિવ પ્રોપર્ટી ડેવલપ કરી છે, તો એ માટે જનરલી આપણે કોવેલન્ટ બોન્ડ જે છે એની જસ્ટ રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય છે. ત્યાર પછીનું જે નેક્સ્ટ બોન્ડ જે છે એ મેટાલિક બોન્ડ છે. તો મેટાલિક બોન્ડ જે છે એની અંદર આ બોન્ડ જે છે એઝ અ આપણા સબ્જેક્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈપનો બોન્ડ છે. બીજા જે છે એ ફિઝિક્સને રિલેટેડ છે, કેમિસ્ટ્રીને રિલેટેડ છે, પણ બેઝિકલી જે આપણી જે બેઝિક પ્રાઇમરી ટાઈપના જે બોન્ડિંગ છે એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણા માટે છે એ મેટાલિક બોન્ડ છે. તો મેટાલિક બોન્ડની અંદર જો આપણે જોવા જઈએ તો એઝ shown in figure, this is different types of atom અથવા એ જે છે પોઝિટિવ છે, અહીંયા એમ લખેલા જે છે એ પોઝિટિવ ચાર્જ મીન્સ કે પ્લસ આયન જે છે એ આવેલા છે, કે એને જનરલી આપણે કોર એટમ્સ તરીકે આપણે ડિફાઇન કરીએ છીએ. અને અરાઉન્ડ થી જે મટીરિયલ જે છે અહીંયા આગળ સ્કાય બ્લુ કલર થી જે ઇન્ડિકેટ કરેલું છે, ઇન બિટવીન સ્પેસ ની અંદર પણ જે અહીંયા આગળ ઇન્ડિકેટ કરેલું છે, એ જે છે આપણું એ ઇલેક્ટ્રોનનું એક ક્લાઉડ જે છે જેની અંદર વેલેન્સ ઇલેક્ટ્રોન હશે. વેલેન્સ ઇલેક્ટ્રોન મેં હમણાં તમને કીધું કે જે આઉટર પેરિફરી જે હોય ત્યાં આગળ એ જનરલી અવેલેબલ હોય અને એ આની બાજુમાં જ ધારો કે બીજું એક આવી રીતેનું મેટલનું સ્ટ્રક્ચર આવે તો એની વચ્ચે જો બોન્ડિંગ જો ડેવલપ કરવું હોય તો એ ઇઝીલી જે છે એ ડેવલપ કરી શકે. એનું રીઝન છે કે બહારની જે આઉટર પેરિફરી છે ત્યાં આગળ વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા જેને કારણે બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે એ ડેવલપ થતી. પણ દરેક મટીરિયલની અંદર આવું પોસિબલ નથી. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આપણી પાસે વોટર છે અને ઓઇલ છે. હવે વોટર અને ઓઇલ બંને જે છે લિક્વિડ સ્ટેટની અંદર આપણી પાસે અવેલેબલ છે અને એને તમે કન્ટિન્યુઅસલી મિક્સ કરો છો, ગમે તેટલું પણ મિક્સ કરો, પણ આફ્ટર જ્યારે પછી એક્સટર્નલ વર્લિંગ ઇફેક્ટ રિમૂવ કરી દો ત્યાર પછી એ જ્યારે ધીરે ધીરે સ્ટેબલ થશે તો ઓટોમેટિકલી વોટર અને ઓઇલ એ બંનેના એક ડિફરન્ટ લેયર ડેવલપ કરશે. તો ઘણી વખત ઘણા મટીરિયલમાં આ વસ્તુ જોવા મળે છે કે ઘણા મટીરિયલની અહીંયા જે છે ડેન્સિટી ડિફરન્સને કારણે આ વસ્તુ જોવા મળે છે, બરાબર છે, ઓઇલની અલગ છે, વોટરની અલગ છે અને જેને કારણે એક ડિફરન્સ થાય. તો તેવી રીતે જ્યારે મેટલ જે છે મેટલને આપણે મેલ્ટ કરીએ છીએ હાયર ટેમ્પરેચર પર, ને મેલ્ટિંગ કર્યા પછી જો આપણે પોર કરવાની ટ્રાય કરીએ તો એવું બને છે કે એ પોર પ્રોપરલી નથી થતા, પણ એ જનરલી જે છે પોર ન થવાને કારણે એ શું થશે એક ડિફરન્ટ લેયર ટુ લેયર બનાવે છે. અને આપણે જે પ્રોપર બોન્ડિંગ સ્ટ્રેન્થ રિક્વાયરમેન્ટ છે કે કોઈ મટીરિયલની હાર્ડનેસ વધારે છે
અને કોઈ મટીરિયલની જે છે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી પ્રોપર્ટી સારી છે. તો આપણે બે મટીરિયલને જો એક સાથે કમ્બાઈન કરવા હોય તો ઘણી વખત જે છે અમુક એલોઈંગ જે છે એડ કરવા પડે, અથવા જે છે એની માટે ડિફરન્ટ ઇન ધ ફોર્મ ઓફ પાવડર ની અંદર લઈને આપણે પાવડર મેટલ જે છે એ કોમ્પોનન્ટ બનાવીએ છીએ. તો ડિફરન્ટ વે જે છે એ રિક્વાયર છે, પણ બેસિકલી ડિફરન્ટ મટીરિયલની અંદર જો બોન્ડિંગ ડેવલપ પ્રોપરલી કરવું હોય તો એના માટે આ વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે, આ વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ એના કોરસ્પોન્ડિંગ મેટલ જે છે એની જોડે એનું બોન્ડિંગ જે છે થવું જરૂરી છે. તો અને તો જ એ પ્રોપર અમાઉન્ટની અંદર બોન્ડિંગ સ્ટ્રેન્થ, થર્મલ પ્રોપર્ટી, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટી જે છે એ જનરલી ડેવલપ કરી શકે છે. ઘણી વખત જે છે આ લો ટેમ્પરેચર રેન્જ હોય ત્યાં પણ જે છે આની રિક્વાયરમેન્ટ, ફોર એક્ઝામ્પલ સ્પેસ ની શટલ આપણે બનાવીએ છીએ, કોઈ સર્કિટ્સ બનાવીએ કે જ્યાં આગળ ટેમ્પરેચર જે છે માઇનસની ડાઉન જાય છે, અથવા આપણે અમુક ડિવાઇસીસ એવા ડેવલપ કરવા પડે છે કે જેની અંદર ટેમ્પરેચર છે ઘણું ઓછું છે. ફોર એક્ઝામ્પલ સિયાચીન છે, લેહ લદ્દાખ છે, તો ત્યાં આગળ તમે જુઓ તો આપણે મોબાઈલની બેટરી જે છે એ ડિસ્ચાર્જ થઈ જાય છે લેસર ટાઈમની અંદર. ઓર ઘણા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે એની લાઈફ, ફોર એક્ઝામ્પલ હમણાં આપણે બરોડાની અંદર ધારો રહીએ છીએ અને જે ટેમ્પરેચર કન્ડિશન જે છે એની અંદર જો આપણે મોબાઈલનો 100% બેટરી ચાર્જ હોય, કોઈ પણ નેટવર્કની અંદર આપણે યુઝ નથી કરતા, એરોપ્લેન મોડ પર આપણે રાખીએ, અને સેમ આ 100% ચાર્જ બેટરી આપણે ધારો કે ત્યાં નોર્થ રિજનમાં જઈ અમુક લેહ લદ્દાખ જે છે એવા પ્લેસ પર જયારે જઈએ છીએ તો ત્યારે સડનલી જે છે એ ડિસ્ચાર્જ થવાની સ્ટાર્ટ થઈ જાય છે. કોઈ નેટવર્ક પણ નથી યુઝ કરે, એરોપ્લેન મોડ પર આપણે રાખીએ છીએ, તમામ આપણે ડિવાઇસને યુઝ નથી કરતા, અથવા કદાચ જો સ્લાઇટલી સ્ટાર્ટ કર્યું તો સડનલી એ લો બેટરી કન્ડિશનમાં આવીએ. તો સમહાવ અહીંયા આગળ એટમોસ્ફેરિક કન્ડિશનને કારણે જે મેટલની બોડીમાંથી મીન્સ કે ફોનમાંથી જે હીટ રેસ જનરેટ થાય છે એ જે છે તરત એબ્ઝોર્બ થઈ જાય છે, અને આની અંદરની જે સર્કિટ જે છે એને જે છે ફ્રોઝન ઇફેક્ટ થવાની સ્ટાર્ટ થાય છે, અને એને કારણે બેટરી જે છે પોતાનું ડિવાઇસને એક્ટિવેશન રાખવા માટે જનરલી હીટ જે જનરેટ કરશે, જેથી કરીને ફ્રોઝન ઇફેક્ટ એ રિડ્યુસ કરી શકે. તો અહીંયા ડિફરન્ટ ટાઈપની બેટરી જે છે એ પણ બનાવવામાં આવે છે કે જેની અંદર એ લો ટેમ્પરેચર પર જે છે એ એનું પરફોર્મન્સ જે છે આપી શકે. તો ઘણા બધા મટીરિયલની નવી રિક્વાયરમેન્ટ ઊભી થાય છે, કેવી રીતે એને કઈ સિચ્યુએશનની અંદર આપણે હેન્ડલ કરીએ છીએ. ઇવન થર્મલ સેક્ટરની અંદર જોવા જઈએ તો ક્રાયોજેનિક એક કન્સેપ્ટ છે કે જે જનરલી 0 લેવલ કરતા નીચેના ટેમ્પરેચર પર આપણે જે છે વર્ક કરીએ છીએ. ક્રાયોજેનિક જે છે બેઝિકલી થર્મલ સાઇડની અંદર હીટ ને રિલીઝ કરવા માટે એવા કંઈક ઘણા કન્સેપ્ટ જે છે, ઘણા ચેમ્બર જે છે એ બનાવવામાં આવે છે. ઘણા પ્રોજેક્ટ એવા છે કે જેની અંદર આપણી જે જમીન છે એની અંદર ખોદકામ કરે છે, એની અંદર ટ્યુબ જે છે એ નાખીએ છીએ અને એની મદદથી જે છે એ કુલિંગ ઇફેક્ટ જે છે એ જનરેટ કરે છે. ઘણા એવા સિસ્ટમ જે છે માર્કેટમાં અમુક કંપનીએ જે છે એ બનાવેલા છે કે એ બેઝિકલી જે ફોર્સફુલી આપણે ફેનથી જે ટ્યુબને ઠંડુ પાડે છે એની બદલે એઝ અ અર્થ હીટ એક્સચેન્જર કન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે, જેની અંદર પાઇપની અંદર જે ફ્લુઇડ જે છે એ પસાર કરવામાં આવે અને એ ઠંડુ થઈને આવે. તો અહીંયા પાઇપ જે છે જમીનની અંદર અમુક ફૂટ નીચે જે છે એની આખી પાઇપલાઇન આખી કન્સ્ટ્રક્ટ કરવામાં આવે, એની અંદરથી ફ્લુઇડ પસાર થાય એટલે હીટ થયેલું જે ફ્લુઇડ હોય એ જેવું એ અર્થની નીચેની જે પાઇપલાઇનમાં જેવું પસાર થવાનું સ્ટાર્ટ થશે એટલે અર્થની અંદર રહેલી જે ફ્રોઝન ઇફેક્ટ છે જે છે ઠંડી, એ પાઇપને જે છે અંદર આવેલું હોટ ફ્લુઇડ છે એની હીટ એબ્ઝોર્બ કરી લેશે અને જે કુલનેસ જે છે અંદર ઇન્સર્ટ થવા દેશે. તો એ જે છે હીટ ટ્રાન્સફર ત્યાં આગળ થાય છે અને એને કારણે ફરીથી ફ્લુઇડ કે લિક્વિડ જે ફરીથી સિસ્ટમમાં આવે તો એ ઠંડુ પડીને આવે. તો અહીંયા આગળ કોઈ ફોર્સફુલી આપણે એક્શન જે છે મીન્સ કે કોઈ ઘણી વખત બ્લોવરનો યુઝ કરતા હોય, ઘણી વખત કુલિંગ ફેન જે છે એનો યુઝ કરતા હોય, તો એને કોઈ યુઝ કરવાની જરૂર રહેતી નથી. ઇઝીલી આપણે જે છે એ પાર્ટ ફ્લુઇડ કે લિક્વિડ જે છે એને બાય નેચરલ રિસોર્સથી આપણે ઠંડુ પાડીએ છીએ. તો અહીંયા ઘણા મટીરિયલ કે મેટલ્સની અંદર પણ આવી કન્ડિશન આવે છે. તો એની માટે જનરલી જરૂરી છે કે વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ ઇફેક્ટિવલી બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે એ મેટલ ટુ મેટલ કમ્પોનન્ટ્સ વચ્ચે એ જનરેટ કરે. તો એટલા માટે આ મેટાલિક બોન્ડિંગ જે છે એ પ્રાઇમરી બોન્ડિંગની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને જે આપણા મટીરિયલ ટેકનોલોજીની અંદર આપણે ફોકસિંગ એરિયાની અંદર રહેશે. ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચરની અંદર જે છે આ આપણે યુઝ કરીશું.
સિમ્પલ ક્યુબિક, બોડી ક્યુબિક, ફેસ ક્યુબિક, સેન્ટર હેક્સાગોનલ, તો એની અંદર એ આ વસ્તુ આવશે. ત્યાર પછી જે સેકન્ડરી ટાઈપના જે બોન્ડિંગ જે છે એમાં ફ્લક્ચ્યુએટિંગ ઇન્ડ્યુસ ડાયપોલ્સ ટાઈપનું આ બોન્ડ છે. આ ટાઈપના જે બોન્ડિંગ જે આવે એની અંદર બેઝિકલી એક ઇલેક્ટ્રોન છે અથવા આપણી પાસે જે એટમ જે છે એ ઇલેક્ટ્રોન ક્લાઉડ થી આખો ઘેરાયેલો છે. અને આ ઇલેક્ટ્રોન ક્લાઉડ થી આજે જયારે એટમ ઘેરાયેલો હોય તો અહીંયા ફિક્સ એટમની અરાઉન્ડ જે છે નંબર ઓફ એટમ જે છે એ સિમેટ્રિક ફોર્મેશન ની અંદર જે છે એટ્રેક્ટ થયેલા. ફોર એક્ઝામ્પલ આપણે મેગ્નેટ લઈએ અને આજુબાજુ બધી ટાંકણી રાખીએ તો મેગ્નેટ જે છે એની અરાઉન્ડ એ બધી મેગ્નેટિક ફોર્સ ફ્લક્સ જેટલો હશે એટલા રિજન અંદર જો કોઈ પણ ફેરસ મેટલ હશે તો એ તરત એટ્રેક્ટ થઈને એની જોડે સ્ટીક થઈ જશે. તો અહીંયા જનરલી આ જે છે એઝ અ મેગ્નેટ તરીકે કન્સિડર કરો અને એની અરાઉન્ડ જે છે બધા ઇલેક્ટ્રોન છે, ફોર એક્ઝામ્પલ ટાંકણી છે, પિન છે, તો એ તરત જ આ રિજનની અંદર જે છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. હવે જો આ મેગ્નેટ જે છે એ મેગ્નેટને હું બ્રેક કરી નાખું છું તો તરત જ જે છે એની અંદર મેગ્નેટની અંદર ખ્યાલ છે કે નોર્થ અને સાઉથ પોલ જે છે એ જનરેટ થાય છે. તો અહીંયા જેવું આપણે એક મેગ્નેટને જો બ્રેક કરી નાખીએ તરત જ એના ફરીથી સેકન્ડ જે બે પાર્ટ પડે તો એની અંદર પણ નોર્થ રિજન અને સાઉથ રિજન છે બંને ડેવલપ થઈ જાય છે. તો અહીંયા આગળ જે છે ધીમે ધીમે આ એટોમિક ન્યુક્લિયસ જે છે એ એનું રિજન જે છે એ અલગ અલગ બનવા લાગશે અને એને કારણે જે બોન્ડિંગ જે થાય તો એને કારણે બે અલગ અલગ પોલ જનરેટ કરશે, પોઝિટિવ અને નેગેટિવ, મીન્સ કે નોર્થ અને સાઉથ પોલ. બીજો એટમ આવશે તો એનું પર નોર્થ અને સાઉથ પોલ, તો ડિફરન્ટ ડાયપોલ જે છે એ જનરલી જનરેટ કરવામાં આવે અને એને કારણે જે છે મેટલ જે છે એટ્રેક્ટ થાય અને એક બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે ડેવલપ કરે. તો ધીરે ધીરે જે છે મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય અને આખું એટમિક સ્ટ્રક્ચર જે છે ડેવલપ થાય. જનરલી આ વસ્તુ જે છે એ ઇલેક્ટ્રિકલ મટીરિયલ જે હોય કે ત્યાં આગળ આપણે આ રીતેનું ડેવલપ કરવાનું હોય તો ત્યાં આગળ જનરલી યુઝ કરવામાં આવે. એટ પ્રેઝન્ટલી આપણે ઘણા એવા પ્રોજેક્ટ ચાલે છે કે અત્યારે આપણા ઘરમાં જે ટ્યુબલાઇટ છે તો એ જનરલી આપણે સ્વિચ પાડીએ છીએ અને ત્યાર પછી રન કરીએ છીએ. તો એની બદલે હવે એક બીજો કન્સેપ્ટ પણ એવો આવ્યો છે કે ટ્યુબલાઇટ જે છે એને બે એન્ડ જે છે કનેક્ટ કરી દીધેલા હોય અને એને એક રેસિસ્ટરની પાસેથી રાખવામાં આવે અને એની નજીકથી જો મેગ્નેટ આપણે પસાર કરીએ તો મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય, એને કારણે ટ્યુબલાઇટ જે છે એ વર્ક કરે. અને આપણને એવું લાગે કે આ બેસિકલી એક કોઈ જે છે મેજિક થઈ રહ્યું છે, પણ મેજિક નથી. પર્ટિક્યુલરલી એ મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થવાના કારણે નોર્થ અને સાઉથ ની અંદર જે આ ઇન્ટરચેન્જ જે પોલારિટી જનરેટ થાય એને કારણે જે છે એ કરંટ જે છે જનરેટ થાય અને એ કરંટ જે છે એ ટ્યુબલાઇટ કે જે બલ્બ જે છે એને આપણે જનરલી ઓબ્ટેન થતો હોય. અને અત્યારે જે છે આ કન્સેપ્ટ મીન્સ કે એની વચ્ચેથી તમે હાથ પર વચ્ચે પસાર કરો તો તમારે કરંટ નથી લાગવાનો. તો આ જે છે સેફેસ્ટ મેથડ પણ એક જનરેટ કરવાની હમણાં ટ્રાય કરે છે, પણ એની માટે જે છે મેગ્નેટિક ફ્લક્સ જે છે એની ઇન્ટેન્સિટી ઘણી હાયર હોવી જરૂરી છે. ઘણા બધા સ્ટુડન્ટ જે છે આ ટાઈપના પ્રોજેક્ટ જે છે અથવા ફિઝિક્સ રિલેટેડ ઘણા સાયન્સના જે ફેર થાય છે એની અંદર આ બધા કન્સેપ્ટ જે છે એ જોવા મળે છે કે મેગ્નેટિક ફ્લક્સની મદદથી લાઇટ ચાલુ કરે છે, બંધ કરે છે અને કોઈ ઇલેક્ટ્રિસિટી છે નહીં અને વચ્ચેથી તમે હાથ પસાર કરો છો તો પણ પાવર જે છે એ તો ટ્રાન્સફર થાય, તમને કરંટ નથી લાગતો. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ફ્લક્ચ્યુએટિંગ ઇન્ડ્યુસ ડાયપોલ બોન્ડ. ત્યાર પછી જે નેક્સ્ટ ટાઈપનો બોન્ડ જે છે સેકન્ડરીની અંદર એ પોલર મોલેક્યુલ ઇન્ડ્યુસ ડાયપોલ બોન્ડ. આની અંદર જે છે એ હાઇડ્રોજન અને ક્લોરીન HCl જે છે આપણે આઈધર માઇલ્ડ જે લિક્વિડ જનરલી આ કેમિકલ રિએક્શન ટાઈપનો આ બોન્ડ છે અને આ બોન્ડની અંદર પણ જે છે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એ જે છે એ એકબીજાને એટ્રેક્ટ કરી અને બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે ડેવલપ કરતા છે. આ ટાઈપના બોન્ડ છે જનરલી કેમિકલ કોઈ મિક્સર કરવાનું હોય તો ત્યાં આગળ જનરલી વધારે ફોકસિંગ એરિયામાં હોય છે, પણ બેઝિકલી આની અંદર એક ચાર્જ જે છે પોઝિટિવ અને બીજો ચાર્જ જે છે નેગેટિવ તરીકે વર્ક કરશે અને એની અંદર જે બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે એ પણ દરેક એટમ્સ ને મટીરિયલ માટે એની જે છે અલગ અલગ હોય, જેને કારણે પ્રોપર ઇલેક્ટ્રિક ચાર્જ જે છે એ થઈ શકે. ઘણી વખત આપણે ઘણા પ્લેટ કે મેટલની શીટ જે છે એને કેમિકલ રિએક્શન ટેક પ્લેસ કરે તો એ માટે આપણે ઇલેક્ટ્રોલાઇટ હોય એની અંદર નાખીએ અને થોડા ટાઈમ રવા દઈએ એટલે એના પરથી હાઇડ્રોજન જે છે ક્લોરીન જોડે એ રિએક્શન ટેક પ્લેસ કરશે. ક્લોરીન જે છે હાઇડ્રોજનના એટમ પર અને પ્લેટ પરથી જે છે અમુક આ કોટિંગ લેયર જે છે એને ડેમેજ કરે અથવા નવું લેયર જે છે ડેવલપ કરતા જાય.
ઘણી વખત પાવર સપ્લાય મીન્સ કે ઇલેક્ટ્રિક કરંટ સપ્લાય કરીને પણ એ આપણે જે છે એ જનરેટ કરતા હોય છે. તો આ ડિફરન્ટ ટાઈપની મેથડ જે છે બોન્ડિંગ માટેની જનરલી યુઝ કરવામાં આવે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ સેકન્ડરી ટાઈપની જે છે એની અંદર પરમેનન્ટ ડાયપોલ બોન્ડ છે. આની અંદર જે છે પરમેનન્ટ ડાયપોલ જે છે એની અંદર બેઝિકલી આ હાઇડ્રોજન બોન્ડિંગ જે છે, જે એની અંદર હાઇડ્રોજન અને ફ્લોરાઇડ એ બે જે છે એ યુઝ કરેલા છે. અહીંયા ફ્લોરાઇડના એટમ જોડે હાઇડ્રોજન એટ્રેક્ટ થાય અને બીજો કોઈ જગ્યાએ ફ્લોરાઇડનો એટમ હોય તો એની જોડે હાઇડ્રોજન ત્યાં એટ્રેક્ટ થઈને બોન્ડિંગ બનાવે. તો આ જે છે જ્યાં જ્યાં આગળ પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હશે એ ફ્લુઇડ કે ઇલેક્ટ્રોલાઇટ ની અંદર ત્યાં જઈને એટ્રેક્ટ થઈને એ બોન્ડિંગ સ્ટ્રેન્થ જે છે એ જનરલી બનાવતા હોય છે. તો આ પરમેનન્ટ ડાયપોલ બોન્ડ જે છે એ જનરલી યુઝ કરવામાં આવે છે. તો બેઝિકલી આપણા સબ્જેક્ટ ની અંદર જો જોવા જઈએ તો આપણે જે મેઇનલી ફોકસિંગ કરવાનું જે છે એ જનરલી આપણું મેટાલિક બોન્ડિંગ જે છે એના પર જ ફોકસ કરવાનું છે. આ જે છે પ્રાઇમરી અને સેકન્ડરી ની અંદર આયોનિક છે, કોવલન્ટ છે, મેટાલિક એ જનરલી ફોકસમાં રહેશે અને એમાં બી મેટાલિક સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યારે સેકન્ડરી ટાઈપના જે છે એ આપણે એટલા ડિટેલ્સ ની અંદર આપણે સમજવાની કઈ જરૂર નથી અને મેટાલિક જે છે એ મેં તમારી જોડે ડિસ્કસ કરી લીધું છે. બીજી એક વસ્તુ કે મેટાલિકની જો આપણે કેરેક્ટરિસ્ટિક્સ સમજવા જઈએ તો મેટાલિક સોલિડ જે છે એ બેઝિકલી એનું ટેમ્પરેચર મીન્સ કે મેલ્ટિંગ પોઈન્ટ ટેમ્પરેચર છે એ જનરલી હાયર હોય છે. સેકન્ડ છે કે મેં તમને કીધું એવી રીતે એની ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જે છે એ પણ હાયર હોય છે. થર્મલ કન્ડક્ટિવિટી જે આવે એ પણ એની હાયર હોય છે. બીજું છે કે એ સફિશિયન્ટ અમાઉન્ટમાં બ્રાઇટનેસ જે છે એ ડેવલપ કરી શકે છે. ઇટ મીન્સ કે મેટલ જે છે એ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવા જાઓ કે એઝ એ મેટલને તમે બ્રશ કરો છો અથવા પોલિશિંગ કરો છો તો એક લાઇટિંગ મીન્સ કે સ્માર્ટ મિરર સરફેસ પણ તમે એના પર જનરેટ કરી શકો છો. તો જનરલી મેટલ જે છે એ રીતેની એક પ્રોપર્ટી આવે છે. બીજું છે કે એ એબ્ઝોર્પ્શન કેપેસિટી પણ એની ઘણી સારી હોય છે કે અમાઉન્ટ ઓફ હીટ એ એબ્ઝોર્બ કરી શકે છે. અમાઉન્ટ ઓફ જે છે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીને કારણે જે હીટ ટ્રાન્સફર કરવી તો એ પણ જનરલી વ્યવસ્થિત થઈ શકે છે. તો બેઝિકલી મેટાલિક બોન્ડ જે છે એ આપણા કેસની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ બોન્ડિંગ જે છે ટાઈપ્સ ઓફ એટોમિક બોન્ડિંગની અંદર. ઓકે, તો આઈ થિંક ડિફરન્ટ ટાઈપના બોન્ડિંગ જે છે એની અંદર આપણે સેકન્ડરી અંદર લાસ્ટલી આપણે જે પરમેનન્ટ ડાયપોલ બોન્ડ જે છે એ આપણે ડિસ્કસ કરી. ત્યાર પછી જે છે મેટલ જે છે અથવા જે સ્ટ્રક્ચર ઓફ સોલિડ જે છે એને આ કઈ રીતે ક્લાસિફિકેશન કરવામાં આવે છે તો એ સમજીએ. તો સ્ટ્રક્ચર ઓફ સોલિડ જે છે એ બેઝિકલી ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર અને અથવા ક્રિસ્ટલાઇન સોલિડ અને બીજું છે નોન ક્રિસ્ટલાઇન સોલિડ. ઓકે, તો સ્ટ્રક્ચર ઓફ સોલિડને મેઇનલી બે કેટેગરીમાં ક્લાસિફાઈ કરેલું હોય છે, એક ક્રિસ્ટલાઇન સોલિડ્સ અને નોન ક્રિસ્ટલાઇન સોલિડ. તો જનરલી આપણે સ્ટાર્ટિંગ જ્યારે કર્યું ત્યારે મેટલર્જી શું છે એમાં સાયન્સ અને ટેકનોલોજી યુઝ થાય છે અને એનો બેઝિક ફંડા જે છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ક્રિસ્ટલોગ્રાફી પર રહેલો છે. તો અહીંયા ફિઝિક્સની અંદર અમુક બોન્ડિંગ આવ્યા, કેમેસ્ટ્રીની અંદર અમુક બોન્ડિંગ આવ્યા અને આ નેક્સ્ટ જે છે એ ક્રિસ્ટલોગ્રાફી છે. તો ક્રિસ્ટલોગ્રાફી જે છે એ બેઝિકલી ક્રિસ્ટલાઇન સોલિડ અને નોન ક્રિસ્ટલાઇઝ એ બંને ઉપર ડિપેન્ડ રહેલી છે, જેના પર સોલિડનું જે છે સ્ટ્રક્ચર જે છે જનરલી ડેવલપ થાય છે. તો આપણે ક્રિસ્ટલાઇન સોલિડ શું છે એ સમજીએ. તો crystalline solid જે છે એ basically a crystalline solid has a periodic arrangement of atom or ion or molecule in a definite repetitive three-dimensional space. For example, આ એક ફિગર તમે જોશો તો આ એક મેટલ જે છે SiO2 જે ક્વાર્ટઝ તરીકે ડિફાઇન કરવામાં આવે છે. આનું જે બોન્ડિંગ જે છે એમાં સિલિકોન અને ઓક્સિજન બંનેનો યુઝ કરેલો છે. ઓકે, તો અહીંયા સિલિકોન અને ઓક્સિજન છે એનો યુઝ કરીને આપણે ક્વાર્ટઝ જે છે એ મટીરિયલ એકચ્યુઅલી બનાવીએ છીએ. હવે આ જે અથવા એની બોન્ડિંગ મટીરિયલની અંદર આ કન્ટેન્ટ રહેલો છે. તો ક્રિસ્ટલાઇન સોલિડની અંદર જે ડિફાઇન કરવામાં આવે છે કે કેવી રીતે ક્રિસ્ટલાઇન સોલિડ આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો એની અંદર છે કે ક્રિસ્ટલાઇન સોલિડ હેઝ અ પીરિયોડિક એરેન્જમેન્ટ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આ રીતેનું એક એટમનું સ્ટ્રક્ચર જે છે આ બને છે, આ ટ્રાયંગલ શેપની અંદર આખું સ્ટ્રક્ચર બને છે. એની અંદર આ રીતેના જે છે એ નેટ ફોર્મેશન જે છે આની અંદર આ ડેવલપ થાય છે. ઓકે, તો આ ફર્સ્ટ એક આવી રીતેનું સ્ટ્રક્ચર જે છે આ ડેવલપ થાય. અહીંયા આ જે છે પીરિયોડિક એરેન્જમેન્ટ ઓફ એટમ એટલે મીન્સ કે અહીંયા એટમ અથવા આયન્સ પણ કહી શકાય અથવા ન્યુક્લિયસ જે છે એ પણ અથવા મોલેક્યુલ્સ જે છે એ તરીકે ડિફાઇન કરવામાં આવે.
પણ આ જે પેટર્ન જે છે આખી આ જે છે રિપીટેટિવ ફોર્મમાં હોય, મીન્સ કે અહીંયા આ જે શેપ જે છે આવો જ શેપ બીજે અહીંયા પણ તમને જોવા મળશે. અહીંયા આગળ થર્ડ અહીંયા પણ તમે ચેક કરશો તો અહીંયા આગળ પણ તમને જોવા મળશે. ઓકે, તો આ જે સાઇઝ જે છે આ સાઇઝ જે છે એ યુનિફોર્મ હોય. ઓકે, તો એને ક્રિસ્ટલાઇન સોલિડ તરીકે ડિફાઇન કરવામાં આવે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ ઘરની અંદર ધારો કે ટાઇલ્સ છે, તો ટાઇલ્સની સાઇઝ જે છે એ ફિક્સ છે, બરાબર છે, કે સ્ક્વેર શેપની જે છે એ 2x2 ની ટાઇલ્સ છે. તો એ જે છે આખા ફ્લોરિંગ આપણે આખું કરી દીધું, તો એ શું થયું કે આ એક ટાઇલ્સ આવી ગઈ, આ બીજી ટાઇલ્સ આવી ગઈ, આ ત્રીજી ટાઇલ્સ, આ ચોથી ટાઇલ્સ. તો એ જે છે આ એરેન્જમેન્ટ જે છે એ રિપીટેટિવ અને યુનિફોર્મ પીરિયોડિક રિજનની અંદર એ ટાઇલ્સનું એરેન્જમેન્ટ હશે. તો ઘરની અંદર જે ફ્લોરિંગ ઓફ જે ટાઇલ્સ જે છે એક ફિક્સ સાઇઝ જે છે એ પ્રમાણેની ટાઇલ્સ જે છે આખા ફ્લોરની અંદર ધારો કે લગાવેલી હોય, તો એને આપણે ક્રિસ્ટલાઇન સોલિડ તરીકે ડિફાઇન કરી શકીએ. ઓકે, અહીંયા જે એક્ઝામ્પલ છે આપણે કન્સિડર કરેલો જે છે એ સિલિકોન અને ઓક્સિજન થી બનેલો ક્વાર્ટઝ જે છે મટીરિયલ એ છે. નેક્સ્ટ જે છે એ નોન ક્રિસ્ટલાઇન સોલિડ સમજીએ. તો નોન ક્રિસ્ટલાઇન સોલિડ જે છે એની અંદર જે છે એને નોન ક્રિસ્ટલાઇન સોલિડને એમોર્ફસ સોલિડ પણ તરીકે પણ ડિફાઇન કરવામાં આવે છે. તો એની અંદર ડઝ નોટ હેવ અ રેગ્યુલર જ્યોમેટ્રી ઓફ એરેન્જમેન્ટ ઓફ એટમ. ઓકે, રેગ્યુલર જ્યોમેટ્રી જે છે આની અંદર નથી જોવા મળતી. ઓકે, અને આયન ઓર મોલિક્યુલની રેગ્યુલર જ્યોમેટ્રી નથી જોવા મળતી. બીજી વસ્તુ છે કે આની અંદર પણ આપણે સિલિકોન અને ઓક્સિજન જે છે એને જ એલિમેન્ટનો યુઝ કરે છે, પણ અહીંયા આપણે મટીરિયલ બનાવ્યું છે એ ગ્લાસ છે. જો તો પ્રિવિયસલી જે ફિગર હતી એની અંદર જે સ્ટ્રક્ચર આવે જે અહીંયા આ રીતેનું એક સ્ટ્રક્ચર હતું ત્યાં આગળ ટ્રાયંગલ શેપની અંદર, બરાબર છે, પણ અહીંયા તમે જોશો તો અહીંયા આ એક સ્ટ્રક્ચર જે છે એની સાઇઝની અંદર આ રીતેનું સ્પેસીસ છે. અહીંયા પછીનો કોરસ્પોન્ડિંગ સાઇઝ જે છે તો એની અંદરની સ્પેસ જે છે સ્લાઇડલી આવી રીતેની અનઇવન છે. અહીંયા જોશો તો એ અનઇવન છે, અહીંયાનો તમે શેપ જોશો તો એ પણ અનઇવન છે, અહીંયા પણ અનઇવન છે, અહીંયા વધારે લાર્જર સ્પેસ જે છે એ જોવા મળે છે, અહીંયા એકદમ ઓછી સ્પેસ છે એ જોવા મળે છે. અહીંયા આ રીતે અનઇવન જ્યોમેટ્રી આખી ડિફાઇન કરેલી છે. તો એઝ ક્રિસ્ટલાઇન સોલિડ કે જેની અંદર એક યુનિફોર્મ સ્ટ્રક્ચર અથવા પેટર્ન જે છે એ ફોલો કરવામાં આવે, જ્યારે નોન ક્રિસ્ટલાઇન સોલિડ જે છે એની અંદર યુનિફોર્મ પેટર્ન કે સ્ટ્રક્ચર જે છે એ જોવા નથી મળતો અથવા રિપીટેટિવ નેચર જે છે આપણને જોવા નથી મળતો. ઓકે, તો એ નોન ક્રિસ્ટલાઇન સોલિડ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે એ કહી શકાય. તો એનું એક્ઝામ્પલ આપણે ધારો કે સમજવો હોય તો અહીંયા ગ્લાસનો આપેલો છે કે ગ્લાસ જે છે એ આપણને ટ્રાન્સપરન્ટ દેખાય છે એટલે યુનિફોર્મ હોય છે, પણ જો એના પર જેવું ઇફેક્ટ થાય એ તરત જ્યારે એ બ્રેક થાય તો એ જે છે ફોર એક્ઝામ્પલ આપણે આ કારનો ધારો કે ગ્લાસ જોવા જઈએ તો એના પર જેવી ઇમ્પેક્ટ થાય, ફોર્સ એપ્લાય થાય અને બ્રેક થાય તો એ સ્પ્રેડ થઈ જાય છે. તો એ ટાઈપનું સ્ટ્રક્ચર જે છે નોન ક્રિસ્ટલાઇન સોલિડના ફોર્મમાં અંદર આવી શકે. અગર ફોર એક્ઝામ્પલ આપણે ટેરેસની ઉપર વ્હાઇટ કલરની ટાઇલ્સની બધી ટીકડી જેવી હોય ને એ આપણે અરેન્જ કરેલી હોય તો એ નોન ક્રિસ્ટલાઇન સોલિડ ફોર્મેશન કે દરેક જે છે એ સિમિલર ટાઈપનું સ્ટ્રક્ચર નહીં હોય, એ અનઇવન હશે. તો ઘરના ફ્લોરિંગની અંદર જે ટાઇલ્સ યુનિફોર્મ સાઇઝની જે સિલેક્ટ કરેલી હોય તો એ આપણું ક્રિસ્ટલાઇન સોલિડ તરીકે ડિફાઇન થાય, અને આવી રીતે અનઇવન સરફેસ અથવા જ્યોમેટ્રી ડેવલપ કરેલી હોય તો એ આપણું નોન ક્રિસ્ટલાઇન સોલિડ અથવા એમોર્ફસ સોલિડ તરીકે એને ડિફાઇન કરવામાં આવે. તો ફરીથી આ ક્રિસ્ટલાઇન સોલિડ આની ફિગર એક વખત ચેક કરી લો. ઓકે, so this is crystalline solid. Okay, uniform pattern. Clear? And non-crystalline solid કે જેની અંદર જ્યોમેટ્રી જે છે આ રીતેની અનઇવન હશે. સેમ એલિમેન્ટ સિલિકોન અને ઓક્સિજન યુઝ કર્યા છે, પણ અહીંયા મટીરિયલ ગ્લાસ બનાવ્યું છે, પેલી અંદર ક્વાર્ટઝ આપણે મટીરિયલ બનાવ્યું તો એની બોન્ડિંગ સ્ટ્રેન્થ અલગ હતી, આની અંદર જે છે બોન્ડિંગ સ્ટ્રેન્થ અલગ છે. Sir, can you show the previous slide, sir? Yes. Crystalline solid. Thank you, sir. Done, sir. Okay. So the basic difference between crystalline solid and non-crystalline solid is there कि जो ज्योमेट्री है वो डिफर रहती है, तो उसके मुताबिक काफी सारे ऐसे मटेरियल जो है उसकी बॉन्डिंग स्ट्रेंथ जो है वो अलग अलग रहेगी. ओके, सेम एलिमेंट उसके अंदर भी दिखते हैं लेकिन उसकी बॉन्डिंग स्ट्रेंथ जो है वो अलग रहेगी. ओके, तो यहाँ पे जो क्वार्ट्ज है, अगर क्वार्ट्ज को हम ब्रेक करते हैं फिर भी उसके नए एलिमेंट ब्रेक होने के बाद भी वो यूनिफॉर्मली ही ब्रेक होते हैं, यानी उसके अंदर की जो ज्योमेट्री रहेगी वो सिमिलर रहेगी.
लेकिन अगर हम ग्लास को टूट जाता है या कहीं से भी डैमेज होता है या ब्रेक कर देते हैं, तो उसकी ज्योमेट्री हर एलिमेंट में अलग ही रहेगी, तो उसकी बॉन्डिंग स्ट्रेंथ जो है वो भी डिफर रहेगी। ओके, तो आई थिंक ये लेक्चर में हम यहाँ तक रखते हैं।